નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન નેક્સ્ટ સરસ્વતી નામની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે તો કે એક્ટિવ પેસિવ જે છે એમાં પાંચમા લેક્ચરમાં જોયું હતું કે WHO હુ માં સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ જે છે બરાબર, એમાં કઈ રીતે એક્ટિવમાંથી પેસિવ કરવું. હવે મિત્રો આજે આપણે જોવાના છીએ જે WH ના બીજા ક્વેશ્ચન છે, જેવા કે વોટ છે, whom છે, હાઉ છે, which છે, whose છે, હાઉ મેની, હાઉ મચ. તો આ બધા પ્રશ્નોમાં જે છે તો આપણે એક્ટિવ પેસિવમાં શું કરી શકીએ. તો સૌપ્રથમ તો થોડું રિવિઝન કરી લઈએ. તો કે જો આપણે who ના લેક્ચરમાં શું કરેલું હતું, પાંચમા લેક્ચરમાં who માં, તો કે ભાઈ who નું વાક્ય જે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં એની હકાર વાક્ય રચનાને ફોલો કરે છે. એટલે કે કર્તાના સ્થાને who મૂકી દે એટલે પછી વાક્ય રચનામાં કોઈ ફેરફાર થતો નથી. અને પેસિવ વોઇસમાં તો કે who નું શું થઈ જાય, બાય whom થઈ જાય. બાય whom પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્મ અને પછી તો કે V3 અને અન્ય શબ્દ હોય તો મૂકવાના, નંબર છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકી દેતા હતા. બીજી એક વસ્તુ શું થતી હતી કે ભાઈ જો બાય whom કરીએ પછી કર્મ એક વચન હોય તો સાદા વર્તમાનકાળમાં is આવતું હતું અને સાદા ભૂતકાળમાં was આવતું હતું. જો કર્મ બહુવચન હોય તો સાદા વર્તમાનકાળમાં are આવે અને સાદા ભૂતકાળમાં were આવતું હતું. આજે આપણે જોવાના છીએ વોટ વાળું એક્ઝામ્પલ. તો વોટ વાળું જે એક્ઝામ્પલ જે છે બરાબર છે, એમાં આપણે આપીએ નંબર 2 અને લખીએ તો કે વોટ. વોટ તો ગુજરાતી શું થાય તો કે શું થાય, બરાબર છે. હવે આપણે જોવાના છીએ કે વોટ વડે જે છે એ સાદા વર્તમાનકાળમાં વાક્યો કઈ રીતે પૂછાય અને સાદા ભૂતકાળમાં કઈ રીતે થાય. તો જો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે લખીએ નંબર 1, એ રીતે લખીએ એક્ઝામ્પલ એ ક્વેશ્ચન નંબર 1. તો સૌપ્રથમ સાદા વર્તમાનકાળમાં લખીએ what does Nikul right question mark. જુઓ તો આ વાક્યમાં કઈ ઘટે છે, તમે કહેશો હા શું ઘટે છે, કર્મ ઘટે છે. સાહેબ આમાં તમે કર્મ તો આપ્યું નથી, તમારે પેસિવ વોઇસ કઈ રીતે કરવાનો, તમે એક્ટિવ વોઇસમાં ઓલા આની પહેલા લેક્ચર મેં કીધું હતું કે ભાઈ પેસિવ વોઇસ કરીએ એટલે કર્મ હોવું જરૂરી છે. એકદમ બરાબર મિત્રો. પણ આપણે જે પહેલો લેક્ચર લીધો હતો ત્યારે આપણે એક્ટિવ વોઇસમાં જોયું હતું કે કર્તા, કર્મ અને ક્રિયાપદ. એમાં કર્મમાં મેં તમને બે પ્રકાર પડાવ્યા હતા કે ભાઈ શું વડે પ્રશ્ન પૂછવાથી તમને નિર્જીવ કર્મ મળે છે. તો હવે આપણે પ્રશ્ન જ વોટ વડે પૂછવાનો છે. તો હવે એમાં કર્મની હાજરી હોય નહીં. જે હું થી પ્રશ્ન પૂછો તો હું માં કરતા હોય નહોતો, તો વોટ થી પ્રશ્ન પૂછો તો હવે એમાં તમને કર્મ મળશે તો કે નહીં મળે. આનું પેસિવ વોઇસ કઈ રીતે કરવાનું, ચાલો એ તો સમજી જશું. પછી તો કે વોટમાં બીજું કોઈ કર્મ હોય તો કે હા, કયું વોટ જે છે એના વડે તમે પ્રશ્ન પૂછો એટલે તમને ફક્ત વાક્યમાં નિર્જીવ કર્મની ગેરહાજરી બતાવે, સજીવ કર્મની ગેરહાજરી બતાવતું હોય તો એ શક્ય બને છે. એટલે કે તમને આમ પણ એક્ઝામ્પલ આપી શકે what do you give him. તમે તેને શું આપો છો, બરાબર. તો અહીંયા નિર્જીવ કર્મ છે તો કે ના નથી. આ હિમ એ તો સજીવ કર્મ થયું, તે આવી શકે તો કે હા. એ વોટ વડે પ્રશ્ન પૂછાતા હોય એમાં સજીવ કર્મ તો કે આવી શકે છે. એટલે બે પ્રકારના વાક્ય થાય, એક કે જેમાં એકેય પ્રકારના કર્મની હાજરી ન હોય અને બીજું કે જેમાં વોટ વડે પ્રશ્ન પૂછાતો હોય તો સજીવ કર્મની હાજરી હશે. હવે તો આપણે જોઈએ આ બે વાક્યનું પેસિવ વોઇસ. તો હવે અહીંયા વોટ વાળું જે વાક્ય છે એમાં વોટમાં કોઈ ફેર પડશે નહીં. વોટનું વોટ. હવે તમારા પાસે કર્મ છે તો કે ના કર્મ તો નથી, તો મારે અહીંયા is મૂકવું કે are મૂકવું, તો ત્યાં હંમેશા is મૂકવાનું. what is. હવે ડાયરેક્ટ V3, તો V3 મારે does નું કરવાનું, right નું કરવાનું. તો કે does જે છે એ તો કે અહીંયા સપોર્ટિંગ વર્બ ની ભૂમિકામાં છે. આ નિકુલ જે છે એ તો કે આપણા માટે કર્તા બને છે. આ રાઈટ જે છે એ તો કે V1 બને છે. તો V1 આ કહેવાય. તો જે રાઈટ જે છે એનું તો કે થશે V3. તો what is written. હવે કઈ વધારાનું મૂકવાનું છે તો કે ના, તો બાય કરીને નિકુલ. what is written by નિકુલ. નિકુલ દ્વારા શું લખાઈ રહ્યું છે, આ થઈ ગયું પહેલું વાક્ય. ચલો બીજું વાક્ય જોઈએ. what do you give him. તમે એને શું આપો છો. તો what નું what એમ નામ રહેશે. હવે કર્મ છે નહીં તો મારી પાસે કોઈ ચોખવટ કરવા જેવું છે નહીં, તો હું રાખીશ is નું
is what is આ do છે એ તો કે સપોર્ટિંગ વર્બ માં આવશે આ you જે છે એ તો કે કર્તામાં આવશે આ give જે છે V1 માં આવશે આ him જે છે એ તો કે કર્મમાં આવશે કર્મ પણ કયું તો કે સજીવ કર્મ તો him જે છે એનું આગળ આવે શું થઈ જશે he થઈ જશે તો what is he give જે છે એનું થઈ જશે given અને by you question mark what is given what is he given by you તેને તમારા દ્વારા શું આપવામાં આવે છે જો તમે what વડે જ્યારે પ્રશ્ન પૂછશો સાદા વર્તમાન કાળમાં ત્યારે એક્ટિવ વોઇસમાં what પછી સપોર્ટિંગ વર્બ સાદો વર્તમાન કાળ છે એટલે do કે does આવી શકે પછી તો કે કર્તા અને પછી તો કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્રશ્ન what વડે પૂછાય છે એટલે વાક્યમાં નિર્જીવ કર્મ હશે નહીં તો જ્યારે પેસિવ વોઇસ કરો છો ત્યારે what પછી is મૂકી દેવાનું પછી સીધું we3 મૂકવાનું અને by કરીને કરતા અન્ય શબ્દ હોય તો મૂકવાના કે ડેઈલી છે એવરીડે છે રેગ્યુલરલી છે ઓલવેઝ છે ઓફન છે પછી બીજા પ્રકારનું વાક્ય છે what do you give him તમે તેને શું આપ્યું કે તમે તેને શું આપો છો અહીંયા him છે સજીવ કર્મ છે એટલા માટે એનું થઈ ગયું he પણ માની લ્યો કે જો આ વાક્ય આ રીતે આપ્યું હોત તો કે what do you ask them તમે તેઓને શું પૂછો છો તો હવે આપણે ક્લાસિફાઈડ કરીએ આ do જે છે એ તો કે સપોર્ટિંગ વર્બમાં આવશે આ you જે છે એ તો કે કર્તામાં આવશે ask જે છે એ તો કે V1 માં આવશે અને them જે છે એ તો કે આપણું સજીવ કર્મ બનશે બરાબર તો what નું what પેસિવ વોઇસ કરતી વખતે એનું એમ રહેશે હવે મારે જોવું પડશે કારણ કે કર્મ જે છે એ તો કે બહુવચનમાં આપેલું છે them તો them આગળ આવે તો શું થાય they થઈ જશે તો મારે સહાયકારક ક્રિયાપદ તરીકે are મૂકવું પડશે તો what are them નું they what are they ask જે છે એનું તો કે asked what are they asked કરતા શું છે તો કે you છે what are they asked by you question mark તેઓને તમારા દ્વારા શું પૂછવામાં આવે છે તો આ થઈ ગયું what નું સહાયકારક ક્રિયાપદ કઈ રીતે બદલવું અને what નું એક્ટિવ માંથી પેસિવ વોઇસ કઈ રીતે કરવું પણ કયા કાળમાં તો કે સાદા વર્તમાન કાળમાં ફરી એક વખત રિવિઝન કરી લઈએ what વડે પ્રશ્ન તમે પૂછશો એટલે સજીવ કર્મ હશે નિર્જીવ કર્મ હશે નહીં જો સજીવ કર્મ હોય તો જોઈ લેવાનું કે એક વચન છે કે બહુવચન છે એક વચન હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે is બહુવચન હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે are આવી જશે એના પછી સીધું તો કે જો કર્મ હોય તો મૂકવાનું અને જેમ કર્મ ન હોય તો આવશે નહીં સીધું વાક્યમાંથી V1 શોધવાનું અને એ V1 નું કરી નાખવાનું V3 અને છેલ્લે તો કે બાય કરીને કરતા મૂકી દેવાનું તો આ થઈ ગયું what વાળું સહાયકારક what વાળું જે પ્રશ્ન જે છે એ તો કે એક્ટિવ વોઇસમાં હવે જોઈએ સાદા વર્તમાન કાળમાં જોયું હવે જોઈએ સાદા ભૂતકાળમાં હવે તો કે જોઈએ what સાદા ભૂતકાળની અંદર કઈ રીતે વાક્ય રચના પૂછાય છે એક્ઝામ્પલ નંબર 1 તો આપણે લખીએ 1 what did કવિતા bring કવિતા શું લાવી આ થયું એક્ટિવ વોઇસ હવે આનું મારે પેસિવ વોઇસ કરવું હોય તો કે તમને ઓલરેડી રચના ખબર જ છે શું કે ભાઈ what જે છે એ તો કે પહેલા આવશે બરાબર છે હવે વાક્યમાંથી કઈ કર્મ છે તો કે નથી તો હું શું મૂકીશ was what was bring તો કે ક્રિયાપદનું મૂળ રૂપ છે એનું થશે V3 brought what was brought by કવિતા કવિતા દ્વારા શું લાવવામાં આવ્યું જોઈએ એક્ઝામ્પલ નંબર 2 what did બરાબર છે what did આપણે ક્રિયાપદ તરીકે લઈએ કટ what did સોરી કરતા આવશે what did કરતા તરીકે તો કે રાકેશ what did રાકેશ tell મનીષ રાકેશે મનીષને શું કહ્યું બરાબર છે તો હવે આમાં જે છે તો કે કર્મ છે તો કે હા પણ આ કેવું કર્મ છે તો કે સજીવ કર્મ છે તો એક વચન છે કે બહુવચન એક વચન છે તો અહીંયા જે છે શું આવશે what
તો એક વચન છે તો was what was Manish tell છે એનું તો કે told થઈ જશે what was Manish told by કરતા શું છે તો કે રાકેશ complete તો કે yes sir. Next number 3 what did they take તેઓ શું લાવ્યા ટેક એટલે કે લેવું તેઓએ શું લીધું બરાબર છે. ચાલો આપણે પેસિવ વોઇસ કરીએ તો વોટ નું વોટ હવે કર્મ છે તો કે નથી તો કે વોસ what was take this with the taken what was taken by them તેઓ દ્વારા શું લેવામાં આવ્યું. તો આ જોયું આપણે વોટ નું એક્ટિવ માંથી પેસિવ માં. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વોટ વડે પ્રશ્ન પૂછાશે એટલે વાક્યમાં સજીવ કર્મ હશે નિર્જીવ કર્મ હશે નહીં. તો જો નિર્જીવ કર્મ ન હોય બરાબર છે વાક્યમાં તો વોસ મૂકી દેવાનું. જો સજીવ કર્મ આપી દીધેલું હોય અને એક વચન હોય તો વોસ, જો બહુવચન હોય તો વેર આવી જશે. વોટ પછી સહાયકારક ક્રિયાપદ, પછી જો કર્મ ન હોય તો with બાય કરીને કરતા. જો સજીવ કર્મ આપેલો હોય તો વોટ પછી સહાયકારક ક્રિયાપદ, પછી સજીવ કર્મ, પછી તો કે with અને બાય કરીને કરતા. આ આપણે જોયું વોટ. હવે પછી જોઈએ નંબર 3 whom. તો હવે જોઈએ whom એટલે કે કોને. તો આપણે સૌપ્રથમ જોયું હતું પ્રથમ લેક્ચરમાં કે ભાઈ વાક્યમાંથી સજીવ કર્મ મેળવવો હોય ત્યારે કોને વડે પ્રશ્ન પૂછાય છે. તો એક વાત તો ક્લિયર થઈ ગઈ કે વોટ વડે પ્રશ્ન પૂછાય તેમાં નિર્જીવ કર્મ ન હોય, જ્યારે whom વડે પ્રશ્ન પૂછાય તો એમાં સજીવ કર્મ નહીં હોય. તો બીજી એક વાત બીજી સ્પષ્ટ થઈ જાય કે વોટ વડે જે પ્રશ્ન પૂછતા હતા એમાં નિર્જીવ કર્મની ગેરહાજરી હતી, પરંતુ સજીવ કર્મ તો કે ત્યાં અવેલેબલ હતું એટલે કે સજીવ કર્મની હાજરી હતી. તો whom વડે જ્યારે પ્રશ્ન પૂછાશે એમાં કોણ નહીં હોય તો કે એમાં સજીવ કર્મ હશે નહીં, પણ નિર્જીવ કર્મ તો કે બની શકે. ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 1. પહેલા સાદા વર્તમાનકાળ જોઈએ, પછી તો કે સાદો ભૂતકાળ જોઈએ. તો કે whom does Mr. Shah invite in his પાર્ટી. કે મિસ્ટર શાહ જે છે એની પાર્ટીમાં કોને આમંત્રણ આપે છે બરાબર છે. તો પેસિવ વોઇસ કરવા માટે સૌપ્રથમ જોઈ લઈએ આ does જે છે એ તો કે સપોર્ટિંગ વર્બ ગણાશે, મિસ્ટર શાહ જે છે એ તો કે કર્તા થશે, ઇન્વાઇટ જે છે એ તો કે V1 થશે, અને in his party જે છે એ તો કે અધર વર્ડ થઈ જશે કમ્પ્લીટ. અને આ when આ જે whom જે છે એ તો કે ઓલરેડી પ્રશ્નકારક શબ્દ છે. પેસિવ વોઇસ કરતી વખતે જે છે એ તો કે આમ થશે whom. હવે વાક્યમાં કર્મ છે નથી, સજીવ કે નિર્જીવ એકે છે નહીં, 10 છે એટલા માટે is whom is invited બરાબર છે in his party by Mr. Shah. એક આ રીતે પણ પેસિવ થાય અને બીજી રીત આ છે who is invited by Mr. Shah in his party. પણ દરેક વખતે આ જે ફોર્મેટ છે લાગુ પડે એ વ્યક્તિ એવું જરૂરી છે નહીં. આવું ફોર્મેટ ક્યારે લાગુ પડશે તો કે જ્યારે વાક્યમાં જે છે સજીવ કર્મને આધારે કોઈ પ્રશ્ન પૂછાણો હોય છે કે whom does Mr. Shah invite in his party. મિસ્ટર શાહે એની પાર્ટીમાં કોણ આમંત્રણ આપે છે બરાબર છે. તો I am saying whom is invited in his party by Mr. Shah. પણ આ જે રચના છે કે who is invited by Mr. Shah in his party કે મિસ્ટર શાહ એની પાર્ટીમાં કોને આમંત્રણ અપાય છે અથવા કોણ આમંત્રિત થાય છે મિસ્ટર શાહ દ્વારા તેની પાર્ટીમાં. તો આની જે રચના છે એની સાથે આ પેસિવ વોઇસ જે છે એ તો કે સૌથી વધારે અનુકૂળ લાગ આવે છે. પણ અમુક એક્ઝામ્પલ એવા પણ હોય કે જેમાં આ રચના લાગુ પડતી નથી, જેમ કે whom do they give books.
whom do they give books કે તેઓએ બુક કોને આપી તો books જે છે એ તો કે કર્મ બનશે પણ કેવું છે નિર્જીવ કર્મ અને give જે છે એ તો કે V1 બનશે આ they જે છે એ તો કે કર્તા બનશે આ do જે છે સપોર્ટિંગ વર્બ બનશે અને whom જે છે એ તો કે પ્રશ્નકારક શબ્દ છે ચાલો જોઈએ whom નું whom books બહુવચન છે are whom are books given by them તેઓ દ્વારા કોને બુક અપાય છે અહીં એમ નો આવે કે who are given books by them કે કોણ કે તેઓ દ્વારા બુક કોને અપાય છે અથવા કોણ અપાય છે એમ નથી થતું પણ અહીંયા whom નું whom એમ નામ રહે છે જો ઇનવાઇટ હોય કે કોઈ સ્પેશિયલ વર્બ હોય કે માની લો પાર્ટીમાં ઇન્વાઇટ કરવાનું હોય તો પાર્ટીમાં કોઈ વ્યક્તિને ઇન્વાઇટ કરવાનું હોય ને બુક તો તમે ગમે એને આપી શકો છો પાર્ટીમાં ઇન્વાઇટ કરવા જેવું વાક્ય હોય તો ત્યાં whom નું તમે બુક કરી શકો છો પણ આવા જે વાક્યો હોય whom do they give books કેવો એ બુક કોને આપી છે તો કોને આપે છે એમાં whom નું who થતું નથી હજી એક વખત ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ કે શું કહેવા માંગે છે whom does બરાબર છે whom does ચિંતન કોલ ચિંતને કોને બોલાવ્યો કે કોને બોલાવ્યા તો અહીંયા જે છે આ રચના લાગુ પડી શકે કે who is called by ચિંતન ચિંતન દ્વારા કોને બોલાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને એક પ્રશ્ન મગજમાં ઘેરાઈ રહ્યો છે તો સર અમને કેમ ખબર પડે whom નું ક્યારે who કરવું અને whom નું whom ક્યારે દેવા દેવું એક જ વાત વાક્યમાં કોઈ પણ પ્રકારનું કર્મ ન હોય બરાબર છે તો who કરી નાખવાનું જો વાક્યમાં નિર્જીવ કર્મ હાજર હોય ક્યાં ગયું આ રહ્યું જો વાક્યમાં નિર્જીવ કર્મ હોય તો whom નું whom રહેવા દેવાનું આપણે ટેમ્પરરી સમજીએ કે whom વાળા વાક્યમાં જો નિર્જીવ કર્મ આપી દીધેલું હોય તો whom નું whom રાખવાનું એમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી જ્યારે whom વાળા વાક્યમાં એક પણ પ્રકારનું કર્મ ન હોય એટલે સજીવ તો નહીં જ હોય પણ નિર્જીવ કર્મની પણ જો ગેરહાજરી હોય તો whom નું તમે who કરી શકો છો જેમ કે આ વાક્યમાં પણ કોઈ પણ પ્રકારનું કર્મ અસ્તિત્વ ધરાવતું નથી તો whom નું આપણે શું કરી નાખ્યું who આ જોયું આપણે સાદા વર્તમાનકાળમાં હવે જોઈએ સાદા ભૂતકાળમાં તો આપણે જોયું whom વડે જે પ્રશ્ન પૂછાય છે સાદા વર્તમાનકાળમાં હવે જોઈએ સાદા ભૂતકાળમાં એક્ઝામ્પલ નંબર 1 તો કે whom did બરાબર છે whom did Jay give books જયે કોને પુસ્તકો આપ્યા કોને ચોપડીઓ આપી તો જય કર્તા બનશે give ક્રિયાપદનું મૂળરૂપ આ books જે છે એ તો કે નિર્જીવ કર્મ did સહાયકારક ક્રિયાપદ અને whom તો કે પ્રશ્નકારક શબ્દ તો અહીંયા જે છે કઈ રીતે બનશે તો કે whom books નિર્જીવ કર્મ છે તો અહીંયા આવશે ભૂતકાળમાં બહુવચન એટલે જો books બહુવચન છે whom were books given by જય કે જય દ્વારા કોને બુક્સ આપવામાં આવી બરાબર છે એક્ઝામ્પલ નંબર 2 whom did you tease the most tease એટલે કે હેરાન કરવું તીખળ કરવી ગુસ્સે કરવું ચીડવવું કે તમે સૌથી વધારે કોને ચીડવતા બરાબર છે તો આ એક પણ કર્મની હાજરી છે તો કે નથી તો whom નું શું થઈ જશે who હવે કર્મ જ નથી તો હું was નો ઉપયોગ કરી શકું છું who was teased જે છે એ થશે teased who was teased the most by you કે તમારા દ્વારા સૌથી વધારે કોણ ચીડવાતું હતું અથવા તમે સૌથી વધારે કોને ચીડવતા હતા તો આ થઈ ગયું સાદા ભૂતકાળમાં વપરાયેલા વાક્યો હવે પછી જે આપણે નેક્સ્ટ જોવાના છીએ એ તો કે
whom પછીનો જે નેક્સ્ટ WH ક્વેશ્ચન આવે છે તે. તો આજના લેક્ચરમાં અમે જોયું what અને whom. હવે ત્યાર પછી જોઈએ નંબર 4 એટલે કે કયો શબ્દ લેશું તો કે કયો લેશું why. તો કે why જે છે એ ગુજરાતી થશે એનું શા માટે. હવે વિદ્યાર્થી મિત્રો why નો ઉપયોગ ક્યારે થાય તો કે why જે છે કોઈ પણ વાક્યમાંથી તો કે કારણ પૂછવા માટે તો કે why નો ઉપયોગ થાય છે. why નો જ્યારે તમે પ્રશ્ન પૂછો ત્યારે તમને બે આન્સર મળે, એક તો કે કારણ અને બીજો તો કે વાક્યમાંથી હેતુ અથવા તો કે પર્પસ. એટલે કે ભાઈ તમને એમ પૂછવામાં આવે કે ભાઈ તમે કાલે શા માટે એબ્સન્ટ હતા, બરાબર છે, તો ત્યાં કારણ આવે કે હું કાલે એબ્સન્ટ હતો એનું કારણ એમ કે હું બીમાર હતો, તો ન્યા why થી પૂછાયેલા પ્રશ્નમાં કારણ મળ્યું. જ્યારે હેતુ કે પર્પસ પૂછવાનું આવે કે ભાઈ તમે શા માટે શાળાએ જાઓ છો, બરાબર, તો ત્યાં કારણ નથી કે ભાઈ અમને મા બાપ ધક્કા મારીને મોકલે એટલે અમે શાળાએ જઈએ છીએ, બરાબર, એવું નથી. પણ ત્યાં આપણો હેતુ છે ભાઈ અમે બોર્ડની પરીક્ષા સારા માર્ક્સે પાસ કરી શકીએ અને ભવિષ્યમાં સારું કરિયર બનાવી શકીએ એટલા માટે અમે શાળાએ જઈએ છીએ. તો ત્યાં why આના પર્પસ આવે છે, બરાબર છે. કે ભાઈ ટ્રેન શા માટે મોડી પડી તો ત્યાં કારણ આવે કે ભાઈ ભારે વરસાદને કારણે ટ્રેન મોડી પડી, બરાબર. પણ એમ કે ભાઈ શર્મિલા માર્કેટમાં શા માટે ગઈ તો ત્યાં હેતુ આવે કારણ કે શર્મિલાને માર્કેટમાં જવા માટે તો કે કંઈક હેતુ હોય, શાકભાજી ખરીદવાનું હોય, તો ભાઈ શર્મિલા માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે ગઈ. તો યાદ રાખજો મિત્રો કે why થી જ્યારે પણ પ્રશ્ન પૂછાય છે ત્યારે કારણ અને હેતુ એમ બે જવાબ મળે છે. એ તો કે પ્રશ્નો પર ડિપેન્ડ કરે પ્રશ્ન કઈ રીતનો પૂછાયો હતો, બરાબર છે. તમને પણ આવા પ્રશ્ન પૂછાતા રહેશે અને ખાસ આ ચોપટ કરવાનું પાછળનું રીઝન એટલું છે કે આપણે જ્યારે નેક્સ્ટ 12માં ભણીશું એટલે કે એક્ટિવ પેસિવ પૂરા થઈ જશે પછી અમુક ગ્રામરના ટોપિક પછી આપણે ફંક્શનલ ગ્રામરનો અભ્યાસ સ્ટાર્ટ કરીશું. ત્યારે ફંક્શનલ ગ્રામરમાં જે છે શોઈંગ પર્પસ નામનું તો કે એક ફંક્શન આવશે જેમાં તો કે આપણે વાક્યમાંથી હેતુ દર્શાવવાનો હોય અને બીજું એક ફંક્શન આવશે શોઈંગ રીઝન. એક પ્રશ્ન પૂછાશે કે ભાઈ why વડે પ્રશ્ન પૂછાણો હોય તો રિસ્પોન્સિવ સેન્ટેન્સીસમાં તો કે તમે કાઉન્સમાં આપ્યું હોય શોઈંગ પર્પસ તો તમને ચાર ઓપ્શન હોય કે ચાર ઓપ્શનમાંથી તમારે શોઈંગ પર્પસ નું એક્ઝામ્પલ જે છે જે જવાબ છે તો કે લખવાનો થાય. એમાં તમને કન્ફ્યુઝ કરવા માટે બધું આપી દે, ત્રણ વાક્ય રીઝન ના આપી દીધા હોય અને એક જ ઓપ્શન જે છે પર્પસ નો આપ્યો હોય, કાઉન્સમાં પર્પસ નું એક્ઝામ્પલ હોય તો આપણે પર્પસ જવાબ લખવાનો થાય. ત્યારે શોઈંગ રીઝનમાં ઊંધું why વડે પ્રશ્ન પૂછ્યો હોય કીધું ભાઈ શોઈંગ રીઝન, રીઝન જણાવો, કારણ જણાવો, ત્રણ વાક્ય પર્પસ ના હોય અને એક વાક્ય તો કે રીઝન નું હોય ત્યારે આપણે ઊંધી ચોઈસ કરવાની કે રીઝન પૂછ્યું છે તો રીઝન નો જવાબ દેવાનો. આ એક પ્રશ્ન એવો છે જેમાં વિદ્યાર્થી મોટા ભાગે કન્ફ્યુઝ થઈ જતો હોય છે કે ખબર જ નથી પડતી કે આમાં વાક્યમાં કારણ આવશે કે પર્પસ આવશે. તમને શું હોય કે મોટા ભાગના વિદ્યાર્થીઓને કે why વડે જે છે પ્રશ્ન પૂછાય, બરાબર છે, એટલે બીકોઝ થી જવાબ આવે. દર વખતે એવું સાચું હોતું નથી કારણ કે બીકોઝ થી કારણ દર્શાવાય. જ્યારે ટુ છે, ઇન ઓર્ડર ટુ છે, ઇન ઓર્ડર ધેટ છે, વિથ અ વ્યૂ ટુ છે, સો ધેટ છે, ટુ છે, ફોર છે, આ બધાથી તો કે વાક્યમાં હેતુ દર્શાવી શકે. જો કે આ બધું તમે ઓલરેડી 10માં ફંક્શનલ ગ્રામરનો અભ્યાસ કરીને જ આવ્યા છો એટલે કે ચોખવટ કરવાની વધારે જરૂર છે નહીં. પણ છતાંય ટેન્શન ન લેતા આપણે 12માં જે છે તો કે દરેકે દરેક ફંક્શનલ ટોપિક જે છે એનો વ્યવસ્થિત અને ડીપ અભ્યાસ કરીશું. અત્યારે જોઈએ why થી પ્રશ્ન પૂછાતા હોય એવો સાદા વર્તમાન કાળમાં તો કે એક્ઝામ્પલ લખીએ. એક્ઝામ્પલ ક્વેશ્ચન નંબર 1 why do C, બરાબર છે, why do C complete her work. તેણી શા માટે તેનું કામ પૂરું કરે છે, બરાબર છે. તો સૌપ્રથમ ઓળખી લઈએ. સોરી does આવશે, બરાબર છે. why does she complete her work? તેણી તેનું કામ શા માટે કમ્પ્લીટ કરે છે. does સહાયકારક ક્રિયાપદ, she કર્તા, complete મુખ્ય ક્રિયાપદ, her work તો કે કર્મ. તો why નું જે છે why વાક્યની આગળ એમ નામ રહેશે. હવે આપણે કર્મ જોવાનું છે તો કર્મ એકવચન છે કે બહુવચન તો તમે કહેશો સર કર્મ તો એકવચન છે, વાક્યમાં does આપેલું છે તો is મૂકો. why is her work completed
કારણ કે કમ્પ્લીટ જે છે V1 છે એનો આપણે V3 કરવું હોય તો કમ્પ્લીટેડ, અને C જે છે એનું તો કે બાય હર ક્વેશ્ચન માર્ક. તો why is her work completed by her? તેણીનું કામ તેણી દ્વારા શા માટે પૂરું કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, સાદા ભૂતકાળનું વાક્ય લઈ લઈએ. Why did her father call સ્મિતા? કે ભાઈ શા માટે તેના ફાધર સ્મિતાને બોલાવે છે. તો સૌપ્રથમ ડીડી જે છે સહાયક ક્રિયાપદ થશે, હર ફાધર એટલે કે કર્તા થશે, કોલ જે છે એ તો કે V1 થશે, અને સ્મિતા એ તો કે સજીવ કર્મ થશે. તો પેસિવ કરતી વખતે y નું y એમનેમ રહેશે. હવે સ્મિતા જે છે એ તો કે એકવચન છે અને ડી આપેલું છે તો હું લખીશ was y was સ્મિતા. હવે V1 નું V3 કરવાનું છે તો કોલ નું થશે કોલ્ડ, અને બાય કરીને કરતા બાય હર ફાધર. મને એક બીજો ક્વેશ્ચન અરાઇઝ થાય છે, ઊભો થાય છે, સર અહીંયા હર આપ્યું હતું તો આપણે અહીંયા સી નો કરીએ, સી ફાધર, તો કે ના એવું થતું નથી. એવું શા માટે નથી થતું? કે આ જે હર જે છે એ તો કે સંબંધક વિભક્તિ આપણે જેને કહીએ, એટલે કે રિલેટિવ પ્રોનાઉન જેને આપણે કહીએ, બરાબર છે, એ જ છે. જો તેણીના પિતા, બરાબર છે, ફક્ત તેણી નથી. જો સ્મિતાની જગ્યાએ હર આપી દીધું હોત ને તો એ હર નું હોય સ્મિતાની જગ્યાએ સી થઈ શકે. એની પાછળનું કારણ તો કે આ જે હર હતું એ તો કે કઈ વિભક્તિ હતી? કર્મ વિભક્તિ. તો કર્મ વિભક્તિ કરતા વિભક્તિમાં ફરે, પણ સંબંધક વિભક્તિનું કોઈ ચેન્જ થતું નથી. દાખલા તરીકે હું એમ કહું માય ફાધર, મારા પપ્પા, ઈ છેલ્લે આપી દીધેલું હોય, બરાબર છે, કે વાક્યમાં આપણે લખી લઈએ વાક્ય નંબર 3. Why did I call my father? મેં મારા પિતાને શા માટે ફોન કર્યો? તો આઈ ભલે કરતા રહ્યો, પણ આ જે માય ફાધર છે મારા પિતા છે, તો માય ફાધર કરતા કર્મ જે છે એ આગળ આવે તો માય માં કોઈ ચેન્જ થતો નથી. એવી જ રીતે આ જે માય ફાધર છે, બરાબર છે, એની જગ્યાએ યોર ફાધર હોય તો પણ ચેન્જ નહીં થાય. પછી ધેર ફાધર હોય તો પણ ચેન્જ નહીં થાય, કે પછી હિઝ ફાધર હોય તો પણ ચેન્જ ન થાય, અવર ફાધર હોય તો પણ ચેન્જ ન થાય, અને હર ફાધર હોય તો પણ ચેન્જ થશે નહીં. કારણ તો કે આ બધા જે નામો છે એ તો કે સંબંધક વિભક્તિ માટે ઉપયોગ થાય છે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી, બરાબર છે. છેલ્લે ક્વેશ્ચન ના કે આખું રચના ક્વેશ્ચન વાળી છે. તો આવા જ્યારે નામ આપેલા હોય ત્યારે આપણે કન્ફ્યુઝ થવું નહીં કે હર ફાધર જે છે એનું સી ફાધર કરી નાખવું નહીં, નહીં તો વાક્ય ખોટું પડે. અને બીજી રીતે જોવા જાવ તો કઈ અર્થ જ ન નીકળે, સી ફાધર એટલે કે તેની પિતા, બરાબર છે, તો એવું કોઈ અર્થ નીકળતો નથી. તો આ રીતે આપણે જોયું y નું સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળ એક્ટિવમાંથી પેસિવમાં, અને સાથે એ પણ જોયું કે જ્યારે સંબંધક વિભક્તિ પછી કોઈ નામ આપી દીધું હોય ત્યારે એમાં આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરતા નથી. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાકી રહેતા જેટલા પણ WH વર્ડ છે એને સાથે લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.